પૂજ્ય બાપુ તેમજ આપ સૌ, લાલુ પ્રસાદ યાદવને યાદ કર્યા શોભિતભાઈએ. લાલુ અહીંયા આવ્યા હતા, જતા જતા એમને શું કુબુદ્ધિ સૂજી એરપોર્ટ સુધી પહોંચી ગયા હતા. અનકમત હુઈજી કે એકાદ વાક્ય જો અંગ્રેજીમાં બોલી નાખું તો અમેરિકામાં બિહારનો વટ પડી જાય. એટલે લાલુએ અહીંના મિનિસ્ટરને ઇંગ્લિશમાં કીધું કે થેન્ક યુ વેરી મચ ફોર યોર હોસ્પિટાલિટી એન્ડ વેન યુ વિલ કમ ઇન્ડિયા આઈ વિલ શ્યોર હોસ્પિટલાઇઝ યુ. ઓલો ત્યાં હોસ્પિટલાઇઝ થઈ ગયો કે હવે ઇન્ડિયા સુધી ધક્કો ખાવાની જરૂર નથી. મારા એક ડૉક્ટર મિત્રએ ખાલી 5,000 રૂપિયાના પગારના લોભમાં એની ઘરવાળીને નર્સમાં રાખી. 3 દિવસ થયા કે ખબરદાર જો આવીશું. બે મારા મિત્ર, એટલે હું ડૉક્ટર પાસે ગયો. મેં કીધું 3 દિવસમાં તને શું વાંધો પડ્યો? અરે મને કે પછી ઘરે સિસ્ટર બોલાઈ જતું હતું. 5,000 રૂપિયામાં આખું દાંપત્ય જીવન ગોટે ચડ્યું. પણ આજે પૂજ્ય બાપુએ કથામાં જે વાત કરી એના ઉપરથી એક પ્રસંગ યાદ આવ્યો છે. ગયા વર્ષની મારી અમેરિકાની ટૂરની સત્ય ઘટના એ મારે તમને કહેવી છે. આજે પૂજ્ય બાપુએ કથામાં વર્તમાન બદલે વર્તમાન, સિદ્ધને બદલે શુદ્ધ અને વર્તમાનને બદલે વર્તમાન. બાપુ જે સિદ્ધ હોય ને એ વર્તમાનમાં જ હોય અને જે શુદ્ધ હોય ને એ વર્તમાનમાં જ હોય. કારણ કે પાસ્ટ ઇઝ હિસ્ટ્રી, ફ્યુચર ઇઝ મિસ્ટ્રી, બટ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ પ્રેઝન્ટ ફ્રોમ ગોડ, સો લીવ ઇન પ્રેઝન્ટ. આપણે વર્તમાનમાં જીવવું જોઈએ એવું બાપુએ કીધું. એટલે બાપુ આજના એ વિચાર ઉપરથી, કાલે સાંજે જો અવસર મળ્યો હોત ને તો આદત ઉપર બોલવું હતું. કારણ કે કાલે આદતની વાત બાપુએ કરેલી કે આદત બની રહેવી જોઈએ. ઓલો ખેડૂ વાવતો હોય છે સતત દુષ્કાળ વચ્ચે, પણ આજે આ વર્તમાનની વાત કરી છે. એટલે એક સત્ય ઘટના છે ગઈ ટૂરની, એ તમારી સામે મારે કહેવી છે, વર્તમાનમાં જીવવાની. બાપુ અહીંયા આવીએ અમે કલાકારો, તમને બધાને ખબર છે કે વીકેન્ડમાં કાર્યક્રમ હોય, વીકડેઝમાં અમારે નખ કાપવા સિવાય કાંઈ કામ ન હોય. આ વાસ્તવિકતા છે. અને દર વર્ષે એક ટ્રેક્ટર ભરીને કલાકારો સમરમાં આવે, એક ટ્રેક્ટરની ટ્રોલી ભરાય. પણ વીકડેઝમાં કાંઈ કામ ન હોય તો હન્ટ્સવિલ અલાબામા, અહીંના અલાબામા સ્ટેટનું હન્ટ્સવિલ નગર તમે જોયું છે, ત્યાં મારા એક મિત્ર રહે છે લલ્લુભાઈ પટેલા. વર્તમાન ઉપરથી બાપુ લલ્લુભાઈ પટેલે મને ગયા વર્ષે કીધું, મને કે જગદીશભાઈ સોમથી શુક્ર હાવ નવરા છો, ટિકિટ મોકલું, અહીંયા આવતા રહો, તમારો ટાઈમ પાસ થઈ જશે, અમને બામણ જમાડાનું પુણ્ય મળશે. હું હન્ટ્સવિલ અલાબામા ગયો. લલ્લુભાઈ બારડોલીના છે, એની ઉંમર અત્યારે બાપુ 83 વર્ષની છે. ગયા વર્ષે હી વોઝ 84. મને સિનિયર સિટીઝનની ક્લબમાં લઈ ગયા લલ્લુભાઈ, ક્લબ સિનિયર સિટીઝનની. આઈ વોઝ 55 લાસ્ટ યર. મને કે એન્જોય કરો. હવે એવી ઠંડી, મને કે સ્વિમિંગ પુલમાં નાવ. મેં કીધું આટલી ટાઈડમાં હું તમારા ઘરમાં નથી નાયો અને તમારે મને પુલમાં પાડવો. પણ અહીંના પ્રોનાઉન્સ એવા ને કે હાટ વાટર, હાટ. અહીંયા હોટ નથી બોલતા, હાટ. આપણે તો હાટ એટલે દુકાન. હરીની હાટડીએ મારે રોજનું હટાણું. પણ મને કે લલ્લુ કાકા કે હાટ વાટર, હાટ. સાહેબ આ જોક નથી હો, જોક કહેવા ઊભો નથી થયો. ગયા વર્ષની 2022ની સત્ય ઘટના.
લલ્લુ કાકાએ સિનિયર સિટીઝનની ક્લબમાં મને પીળા રંગનો ઇલાસ્ટિક વાળો ગિટાર ચિતરેલો ચડ્ડો પહેરાયો. એમાંથી હાવણી જેવા મારા પગે બહાર નીકળેલા, પગ ઉપર વાળ એટલા, પગ છે પગ લૂછણ્યું એ નક્કી ન થાય. એમાં પાછા ટાઈટમાં પગે આમ પકડ જેવા થઈ ગયેલા. એમાં વાયરો નીકળવો, હવે ચડ્ડો પકડવો કે મારી જાતને પકડવી કે ઓલા લલ્લુને પકડવો. કારણ કે એ પાછું એક જ વાત કરે, એન્જોય કરો, એન્જોય કરો. અરે શું એન્જોય કરી, ગુજરી જઈ કીધું ભલામણ. અમે સાહેબ મારી 55 વર્ષની જિંદગીમાં ભૂંડામ ભૂંડો હું તે દી લાગ્યો. મેં લલ્લુ કાકાને કીધું કોક મારો ફોટો પાડી લેશે ને તો મારા પ્રોગ્રામ નહીં રાખે કોઈ. અને એ તો એક જ વાક્ય, બસ એન્જોય કરો. પછી બહુ એન્જોય કર્યું ને પછી કાઠિયાવાડી દિલ કોશિયો માર્યો બાપુ. નીચે માથું ને ઉપર પગ. પછી કીધું હવે જે થવું એ થાય, હવે તો હાટમાં ખાબકવું. સાહેબ અંદર પડ્યો. પછી તો મને ફીલ બેટર, કારણ કે હાટ વાટર હતું. મેં મારી આજુબાજુ જોયું, આ જોક નથી જય, આ સત્ય ઘટના છે. મેં મારી આજુબાજુ જોયું, રંગબેરંગી અમેરિકન માછલીઓ તરતી હતી, બધી સિનિયર સિટીઝન, બધી 70+. અને આ કઈ ચણિયા ચોળી પહેરીને તો થાય નહીં, એટલે એનો જે પરંપરાગત પોશાક હતો એની અંદર બધી તરે સાહેબ. અને એમાં એક 75 વર્ષની એક માજી સાહેબ, હું આમ તરતો હતો ને જે રમાટ ગઈ છે, મને ઓવરટેક કરીને ગઈ. હું 55 વર્ષનો, એ 75 વર્ષની, હું પુરુષ, એ સ્ત્રી. અને સાહેબ મને ઓવરટેક કરીને સ્વિમમાં હું એની સાથે તરી ન શક્યો. મને હન્સવિલ અલાબામાના એ સ્વિમિંગ પુલમાં મને પહેલો વિચાર આવ્યો કે સીતાજી જેમ અગ્નિમાં હમાઈ ગયા એમ મારે પાણીમાં હમાઈ જવું. કારણ કે આ બેય પરમ તત્વ છે. અને જો પાણી ન હંગરે તો ધરતી હંગરી લે. હવે આમાં મને એમ થયું કે શું 2 મિનિટ પીરસવાનું બંધ રાખજો. ભાઈ મારી આબરૂ હાચવી લો, 2 મિનિટ, ખાલી 2 મિનિટ. હા તો જરાક લોકોનું ધ્યાન આમાં રહેશે, બીજું કાંઈ નહીં. બધાયનું બરાબર હાલ્યું, મેં તમારું હું બગાડ્યું ભલામણ. મને એમ થયું કે ધરતી જો હમાવી લે તો ધરતીમાં હમાઈ જાઉં. હવે શું મોઢું લઈને હું ભારત જઉં? 75 વર્ષની માડી તરવામાં મારાથી મોર થઈ જાય. પછી હું બહાર નીકળ્યો ને, મેં ઓલા લલ્લુભાઈને કીધું, મેં કીધું આઈ વોન્ટ ટુ મીટ હર. આ સાવ સાચી ઘટના છે, મારે એમને મળવું છે. અને 75 વર્ષની અમેરિકન લેડી, એની સાથે મને લલ્લુભાઈ ઓળખાણ કરાવી સાહેબ. એ કે હું એને ઓળખું છું. હજી 5 વર્ષ પહેલા જ 70 વર્ષની ઉંમરે એ 3જી વખત પરણી. લલ્લુ કાકા મને કે, અને હનીમૂન કરવા યુરોપ ગઈ. 70 વર્ષની ઉંમરે પરણી અને આવી એનર્જી વાળી બાય એની સાથે મને મુલાકાત કરાવી. અને મેં એને પૂછ્યું, મેં કીધું વોટ ઇઝ યોર ગુડ નેમ? મને કે લિન્ડા. મેં કીધું તો એ ગુડ ન કહેવાય. પછી મેં એને જોયું તો સાહેબ એ નખ રંગે, એ પોતાના વાળને બ્યુટી કરાવે, એની સ્કિન માટે એ ટ્રીટમેન્ટ લે, અને એટલી બધી એ એનર્જીથી જીવતી હતી. આજે બાપુએ કીધું ને કે વર્તમાનમાં જીવવું. બાપુએ કીધું કે ભવિષ્યની ચિંતા ન કરવી અને અતીતની ભૂલ ઉપર પસ્તાવો ન કરવો. સાહેબ હન્સવિલ અલાબામાના પુલમાં એ 75 વર્ષની અમેરિકન લેડીને હું આ રીતે ગયા વર્ષે મળ્યો. ત્યારે એ પુલમાં મને આપણા શાંતા કાકી, આપણા ચંપા કાકી, મરઘા કાકી, પરભા કાકી
આપણી બધી કાકીઓ જે મને દિલથી યાદ આવી છે, કારણ કે આપણે 60 જ વર્ષની થાય ને ત્યાં કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. 60 જ વર્ષે હો સાહેબ, તારે 60 વર્ષે કોઈ કોઈનું નથી. 65 વર્ષના કાકાનો તો વિચાર કર સાહેબ. મેં જોયું છે આપણે ત્યાં ખરેખર છોકરાના લગ્ન થાય ને એટલે એવી રીતે જીવવા માંડે જાણે છૂટાછેડા લીધા હોય. સાહેબ, આ જિંદગીને છેલ્લી ક્ષણ સુધી જીવી લેવા માટે મને તમને ઈશ્વરે આપી છે, વર્તમાનમાં જીવવા માટે મને તમને જિંદગી આપી છે. અને એટલે હું જય વસાવડાને કાયમ કીધા કરું કે પરણી જા, કારણ કે સપ્ટેમ્બરમાં બાપુ એને 50 પૂરા થવાના છે. આ સપ્ટેમ્બરમાં 50. મેં કીધું હજી ઝપટ બોલાય હે? હા, ઓક્ટોબરમાં 50 પૂરા થાય. અને સાહેબ એટલા માટે હું કહું છું કે સાહેબ 50 વર્ષ પહેલા પોતાના જીવન સાથીની જરૂર નથી પડતી ને, એનાથી વધારે 50 વર્ષ પછી પડે છે મિત્રો. એનાથી વધારે જરૂર વૃદ્ધાવસ્થામાં પડે છે. એટલા માટે મને આજ બાપુ બોલ્યા એટલે મને એ પ્રસંગ એ વખતે કથા શ્રવણ કરતા કરતા મને આ હન્ટ્સવિલ અલાબામાનો પ્રસંગ મને આજે યાદ આવ્યો. તો મને અમેરિકન લેડી મને અને આપણે સાહેબ નેગેટિવ ભજન જ મોટા ભાગે ગાયા. કોઈ કોઈનું નથી, એ નો ગાય તો તારે માથે નગારા વાગે મોત ના હારેલો. તારે 60 વર્ષે મોતના લગારા વાગે. ઓલી 75 વર્ષે રમાટ ગઈ સાહેબ. એટલે નેગેટિવિટીને છોડી અને પોઝિટિવિટીની અંદર હું તમે જીવવા માંડી સાહેબ. બીજું કાંઈ જ નથી કરવાનું. લોકડાઉનની અંદર બાપુ મારો દરવાજો લોકડાઉનમાં કોક ખખડાવે તો હું બહાર આવ્યો તો મેં જોયું ને તે કૂતરું માથા ભટકાડે દરવાજા રે. મેં કીધું તને શું તકલીફ છે? અમે રોટલા તો નાખી દઈએ છીએ. કાલે આપણે કીધું ને કે આદત બની રહેવી જોઈએ. એ કૂતરાનો જવાબ સાંભળજો. એ કે રોટલા નાખી દો એનો વાંધો નથી, પણ 1.5 મહિનાથી તમે બધા નીકળ્યા નથી, પછી અમારી પેઢી હાવ કઈડવાનું ભૂલી જશે. ભલામણ અમારી આદત છૂટી જશે. કારણ કે जिसको काटने की आदत होती है वो काटते रहते हैं, और जिसको बांटने की आदत होती है वो हमेशा बांटते रहते हैं. અને મારે તો વાત એટલી જ કરવી છે કે એક કૂતરાને પણ પોતાની આદતનું અભિમાન હોય છે. ભલે એની કરડવાની આદત હોય, પણ એની આદતનું એને અભિમાન હોય કૂતરાને. એક મારે અંબાલાલના ગ્રાન્ડફાધર આમ શેરીમાં કૂતરાના 2 કાન પકડીને ઊભા હતા. એમાં હું નીકળ્યો. મેં કીધું પાળેલું લાગે છે. મને કે પાળેલું હોય તો જ પકડ્યા હોય ને. પાછા મને કે તું પકડી રાખ, તું બીડી હળગાવી લઉં. મને એમ થયું કે બાપાને તલપ લાગે છે. તે કચકચાવીને 2 કાન મેં પકડ્યા. બાપાએ બીડી હળગાવી, દમ મારીને હાલતા થયા. મેં કીધું કેમ હાલતા થયા? મને કે મૂકતો નહીં, હડકાયું છે. હડકાયા કૂતરાના કાન પકડાવી અને પોતાની બીડી હળગાવીને જતો રે સાહેબ. એ એની આદત હતી, એની આદત હતી અને આ કૂતરાની આદત હતી. પણ હવે મારે જે વાત કરવી છે, 2 જ મિનિટમાં મારી વાત પૂરી કરું. મને 15 મિનિટ આપી છે શોભિતભાઈ. એક પાગલ એ આમ ખાલી એક્શન કરતો તો ખાવાની, જો આદત ઉપરથી મને આવેલો વિચાર ગઈકાલે. ખાવાની એક્શન કરતો તો, ગાંડો માણસ હતો. મેં કીધું શું ખાસ? મને કે હુકો રોટલો ડુંગળી ખાઉં છું. પૂજ્ય બાપુની કથાનો ઓડિયન્સ છે એટલે મને વિશ્વાસ છે કે વાત દૂર સુધી સમજાઈ જવાની. એ પાગલ મને કે હું હુકો રોટલો અને ડુંગળી ખાઉં છું. મેં કીધું તારે તો એક્શન જ કરવાની છે. ભલામણા ચોખા ઘીના લાડવા ખાને. અને ત્યારે પાગલે જવાબ આપ્યો તો કે લાડવા પચાવવાની હોજરીને આદત હોવી જોઈએ ને ભલા માણસ. આ હોજરીને હુકો રોટલો પચાવવાની આદત પડી ગઈ છે. એટલે માઇમની અંદર, એક્શનની અંદર પણ ચૂરમાના લાડવાની, કારણ કે આને આદત પડી ગઈ છે. આને હુકો રોટલો જ પચાવવાની આદત પડી છે. એ ચોખા ઘીના ચૂરમાના લાડવા એ ન પચાવી શકે, કારણ કે એને આદત પડી ગઈ છે. અને છેલ્લી વાત, અમારા તલકચંદ શેઠ કૂવાના કાંઠે ઊભા રોતા હતા. આદત ઉપરથી છેલ્લી વાત, અને પછી 1 જ મિનિટમાં 7:15 મારી વાણીને વિરામ. તલકચંદ શેઠ કૂવાના કાંઠે ઊભા રોતા હતા. મેં કીધું એક તો આ કૂવાનો કાંઠો છે ને, એ
પુરુષો અમુક જગ્યાએ હારા ન લાગે એમાંનું એક સ્થળ છે. પુરુષ કૂવાના કાંઠે હારો ન લાગે. જેમ બાપુ એકવાર બોલેલા કે બાવો બેંકમાં હારો ન લાગે, એમ પુરુષ કૂવાના કાંઠે હારો ન લાગે. શોભિતભાઈએ કીધું ને મને માવો ગમે ને મને બાવો ગમે, ત્યારે મને વિચાર આવ્યો, મેં કીધું મને તો વાંસળી ન મળી એટલે પાવો ગમે. એટલે તલકચંદ શેઠ રોતા હતા તો મેં કીધું કેમ રોવો છો? મને કે મારું ચોકઠું કૂવામાં પડી ગયું. મેં કીધું અહીંયા દાંત કેવી રીતે ગયા? મને કે પાણી બહુ આવ્યું, આમ 1 જ ફૂટ ઊંડું પાણી, એટલું બધું પાણી આવ્યું, વરસાદ બહુ પડ્યો, એટલે કે હું પાણી જોઈને દાંત કાઢતો તો એમાં દાંત ગયા. પછી તો હું રોવા જેવો થઈ ગયો, કારણ કે મને તરતા નહોતું આવડતું. અને એમાં એક ત્રીજો માણસ નીકળ્યો. મને કે જગદીશભાઈ શું કરો છો? મેં કીધું શેઠનું ચોકઠું પડી ગયું. મને કે એક કામ કરો, 250 ગ્રામ ગાંઠિયા ને તળેલા મરચાં લઈ આવો. મેં કીધું તમને તરતા આવડે છે? મને કે મને ક્યાં આવડે? મેં કીધું તો શું કામ મસ્કરી કરો? મને કે આ શેઠનું છે ને, નગર શેઠ. મેં કીધું આ. મને કે 250 ગ્રામ ગાંઠિયા ને તળેલા મરચાં ભેગા લાવજો. હું દોડાદોડ લઈ આવ્યો અને બાપુ આમ પાણી ઉપર ગાંઠિયા ને મરચાં નાખ્યા ને તે તળિયેથી ચોકઠું આમ આમ કરતું કરતું ઉપર આવ્યું. આ વિચાર મને એટલા માટે આવ્યો કે ચોકઠાને પણ આદત હતી કે ગાંઠિયા દેખાય એટલે આમ આમ કરવાનું જ. પછી તલકચંદના મોઢામાં હોય તે ભલે ને કૂવાના તળિયે હોય તે ભલે. એટલે એક નિર્જીવને પણ પોતાની આદત હોય છે, એક કૂતરાને પણ ભલે કરડવાની પણ પોતાની આદત હોય છે. એટલા માટે સાહેબ મનુષ્યને પોતાના સંસ્કાર ન ભૂલાઈ જાય એની આદત કાયમ રહેવી જોઈએ. આ વિચાર કાલે કથા સાંભળતા આવ્યો હતો અને આ વર્તમાન ઉપરથી મને લીંડા કાકી યાદ આવ્યા, હંસવેલવાળા. એટલે આ 2 પ્રસંગ મને યાદ આવ્યા, એ તમારી સામે રજૂ કરી દીધા. બસ મને અહીંયા બોલવાની તક મળી એ માટે આપનો દિલથી આભાર. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત.